જય માતાજી, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તમારા માટે મહિન્દ્રા યુઓટેક પ્લસ 405 DI 4x4નું રિવ્યૂ લઈને આવ્યો છું. તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. તો આપણે ચાલુ કરીએ. આ જોઈ શકો છો વોટર સેપરેટર જે નવું આપ્યું છે, પહેલાં નહોતું આવતું. 2760 સીસીનું એન્જિન આવે છે આમાં, 39 HP. પંપની વાત કરીએ તો ઇનલાઇન પંપ આવે છે આમાં. 180 NMનો ટોર્ક પેદા કરે છે અને બેકઅપ ટોર્ક 25%. આ છે પાવર સ્ટીરિંગ જે સિંગલ એક્ટિંગ આપ્યું છે. કંપનીને સુધાર કરવો જોઈએ આમાં, ડ્યુઅલ એક્ટિંગ આવવું જોઈએ. આ થોડું હાર્ડ પડે છે અને પાણી નીચું આપ્યું છે, પાણી ડૂબવાથી નુકસાન આવે છે. ટાયર સાઇઝની વાત કરીએ આપણે તો પાછળના 13/628 આપે છે, જોઈ શકો છો તમે. અને આગળ બતાવું તમને 8/18 આગળ આવે છે. પાછળની વાત કરીએ આપણે, પાછળની એક્સેલ પ્લેનેટરી આવે છે, EP સાયકલિંગ. આ છે PTOનું લીવર, ઇકોનોમી ને સ્ટાન્ડર્ડ, અહીંથી તમારે બદલાઈ જાય. પાર્ટોની વાત કરીએ તો એને લિંક એડજસ્ટ કરવા માટે ડબલ બાજુ જેક આપ્યા છે અને હાઇટ ઘટાડવા વધારવા હોલ અલગથી આપ્યા છે. લિફ્ટિંગ કેપેસિટીની વાત કરીએ તો 2000 કિલોની આવે છે. એમટેક હાઇડ્રોલિક, એ સેન્સિંગ બહુ સારું કરે છે. 5 રીતના તમારે સેન્સિંગ સેટ થાય. SFC પ્લેટ ચેક કરો, 35.5 PTO HP આવે 6 પ્લાઇન સાથે. SFC જોઈ શકો છો 180.5 આવે છે. આગળની વાત કરીએ, જોઈ લો પહેલાં પાછળ જે પાટોએ લાગી છે ચેન, એને બદલે સ્ટેબિલાઇઝર આવવા જોઈએ કંપનીને, જેથી એડજસ્ટ કરવા માટે આસાની રહે. જોઈ શકો છો MS PTO 12 સ્પીડ મળી જાય તમારે PTOમાં, 6 વર્ષની વોરંટી સાથે. એમાં ડ્યુઅલ ક્લચ આવે છે, જે અડધો ક્લચ દબાવથી ગેર તમારે બદલવા માટે અને પૂરો ક્લચ દબાવ લે PTOનો ગેર ડિસએન્ગેજ ને એન્ગેજ કરવા માટે. સિંગલ પાયદાન આપ્યું છે ચડવા માટે. 2200 રેટેડ RPM છે આમાં, પૂરી તાકાત 2200 RPM પર જનરેટ કરે છે. સાયલેન્સર સાઈડમાં આપ્યું છે, તેથી દેખાવ બહુ સારું સીધું. ગિયરબોક્સની વાત કરીએ તો ફૂલ્લી કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ આપ્યો છે, હાઈ લો મીડિયમ સાથે. 4 આગળના અને 3 હાઈ લો મીડિયમ એટલે 3 રિવર્સ, એટલે હાઈ લો મીડિયમ આગળ એટલે 12 ફોરવર્ડ ને 3 રિવર્સ. આ DCPC લીવર જોઈ શકો છો, ઉપકરણ ઉપાડવા નીચે મૂકવા માટે. સાઈડમાં હેન્ડ બ્રેક આપી છે. આ 4x4નું લગાવવા અને બહાર કાઢવા માટે, એન્ગેજ ડિસએન્ગેજ માટે છે. MS PTO જે ગિયરોમાં ચાલે. આનાથી RPM વધારે ઘટી ગિયરોમાં ચાલે, જે સ્પીડ તમારે જોઈતી હોય એ મળી જાય. ઉપર બદલાઈ જાય. આ જોઈ શકો છો ચાર્ટ એનું, કયા ગિયરથી કેટલા RPM મળે જોઈ શકો તમે. આમાં 3 પિસ્ટન આવે છે. કુલિંગ સિસ્ટમની વાત કરીએ તો પેરેલલ આવે છે, જે સામટા એક લાઇનમાં જાય પાણી, જેથી બધાય પિસ્ટનોને એક સામટું પાણી ફરે, તેથી ગરમ નામે નહીં થવા દેતું. ટોંકીની વાત કરીએ ડીઝલની તો 48 લીટરની આવે છે. આગળ એક્સલની વાત કરીએ તો બેવલ એન્ડ પિનિયન ટાઈપ આવે છે, સ્પેશિયલ ઘાણિયા માટે, જે ઓઇલથી અંદર આવે છે, ગ્રીસ બીસ કરવાની જફા નહીં. જે સ્પેશિયલ ઘાણિયા માટે લેતા હોય એ બેવલ એન્ડ પિનિયન ટાઈપનું લે. એની લાઇટ બહુ જોરદાર આવે છે, જે રાતે સરસ ખેતરમાં આખા એના પડે છે. અને એર ક્લીનરની વાત કરીએ તો ડ્રાય ટાઈપ આવે છે. હાઇડ્રોલિકનું ફિલ્ટરિયું આપ્યું છે,
લિફ્ટિંગ કેપેસિટી વધારવા માટે. ઓઇલ બ્રેક આવે છે આમાં. ધન્યવાદ. જય માતાજી. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.